મારો મેઇન પ્રોબ્લેમ એ હતો કે રાત્રે મારા દાંત છે ને આગળના 2 અને આગળના 4 ને નીચેના એને થોડા વધારે પડતા આગળ હતા. ઓકે. બરાબર, એના કારણે રાત ફેસ મારો ખુલ્લો રહેતો હતો અને થોડા દાંત લાંબા હોવાને કારણે બહાર દેખાતા હતા. ઓકે. એમને મને રેફરન્સ આપ્યો, મને અમદાવાદમાં જો કોઈને બતાવવું હોય તો ડૉક્ટર નિરાલી પટેલ ઇઝ ધ બેસ્ટ. Hi, today I am joined by Mr. Nagrecha. Welcome to Smilecraft Dental Studio. થેન્ક યુ. સો મિસ્ટર નાગરેચાના કેસની વાત કરું તો કે જ્યારે તમે ક્લિનિક વિઝિટ કર્યું હતું ત્યારે આઈ રિમેમ્બર કે તમને આગળના દાંતમાં પ્રોબ્લેમ થતી હતી. આગળના દાંતમાં પેઇન ડિસ્કમ્ફર્ટ રહેતું હતું, પ્લસ માઉથ ઓપન રહેતું હતું. તો સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ કે જે વખતે તમે સ્માઇલક્રાફ્ટ વિઝિટ કર્યું ત્યારે તમને શું તકલીફ થતી હતી અને શું વિચારથી તમે ડેન્ટલ ટ્રીટમેન્ટ અથવા ડેન્ટલ કરેક્શનનો ઓપ્શન વિચાર્યો? જે આગળના દાંત નહોતા એ લાઇનમાં નહોતા, થોડા મોટા હતા, ફેસ ખુલ્લો રહેતો હતો. ઓકે. અને એના કારણે મને એમ લાગ્યું કે મને અહીંયા કંઈક સેટિસ્ફેક્શન મળશે. અને મારી કઝિન છે એમણે પણ તમારું નામ સજેસ્ટ કર્યું હતું કે અમદાવાદમાં કંઈ પણ ડેન્ટલની ટ્રીટમેન્ટ કરાવો તો નિરાલીબેન પટેલને ચોક્કસ એકવાર મળજો. મિસ્ટર નાગરેચાના કેસમાં જ્યારે અમે કમ્પ્લીટ ઇવેલ્યુએશન કર્યું અને પ્રોપર ડાયગ્નોસિસ ટેસ્ટને બધું રન કર્યું ત્યારે અમને ખબર પડી કે એમને મેઇન જનરલાઇઝ્ડ પેરિયોડોન્ટાઇટિસનો પ્રોબ્લેમ હતો, જેમાં જનરલાઇઝ બધા જ દાંતમાં તમને પેઢા અને બોન લોસ રિલેટેડ પ્રોબ્લેમ્સ જોવા મળે છે, જેના કારણે તમારા પેઢામાં ખાસું બધું રિસેશન એટલે કે તમારા પેઢા દાંત પરથી ઉતરી જાય, જેના કારણે જે રીતે એમણે કહ્યું કે એમને દાંત ઘણા મોટા લાગતા હતા. સો એ બિકોઝ ઓફ ધ ગમના રિસેશનના કારણે તમારા દાંત મોટા લાગે. પ્લસ બીજો મેઇન ઇશ્યુ હતો એમનો ઓપન બાઇટનો. ઓપન બાઇટ એટલે કે જ્યારે ઉપરના અને નીચેના દાંત જ્યારે રેસ્ટિંગ પોઝિશનમાં પણ હોય ત્યારે એકબીજાને મીટ ના કરે એવા કેસીસમાં તમારા દાંત ઓલવેઝ ખુલ્લા જ હોય એવું લાગે, જેના કારણે ડ્રાયનેસ ઓફ માઉથ અને એવા બધા ઇશ્યુઝ પણ તમને ફેસ થાય. સાથે સાથે ચ્યુઇંગ ડિફિકલ્ટી થાય બિકોઝ તમે આગળથી બાઇટ પ્રોપર ના કરી શકો, બિકોઝ તમારા ઉપર અને નીચેના દાંત મીટ જ નથી થતા એના કારણે. સો આ બધા ઇશ્યુ સાથે મિસ્ટર નાગરેચાએ સ્માઇલક્રાફ્ટ વિઝિટ કર્યું હતું. યસ મિસ્ટર નાગરેચા, જે રીતે તમે વાત કરી કે તમારા દાંત તમને આગળના દાંત મોટા લાગતા હતા, તમારું મોઢું બંધ નહોતું થતું, તો આ બધાના કારણસર તમને ડે ટુ ડે લાઈફમાં કોઈ પ્રોબ્લેમ થતો હતો અથવા તો શું રિયલ પ્રોબ્લેમ તમને ફીલ થતો હતો? દાંત થોડા આગળ હોવાથી લાઇનમાં ન હોવાને કારણે રાત્રે સવારે હું ઉઠું ત્યારે ઘણીવાર મને હોઠ ઉપર બંધ કરવાની કોશિશના કારણે ઇન્જરી ઉપર કંઈક બ્લડ આવી જતું હતું. અચ્છા, બરાબર છે. અને એના કારણે હું ઘણા સમયથી વિચારતો હતો કે આને કંઈક ડેન્ટલ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. સો ઇન મિસ્ટર નાગરેચા's case, we have done all the diagnostic workup, like we have done CBCT, OPG, X-rays to review his overall gum condition, bone condition, to analyze કે શું પ્રોબ્લેમ છે અને શું સોલ્યુશન થઈ શકે છે. સો ઇન હિઝ કેસ, આફ્ટર ડુઈંગ ઓલ ધ ડાયગ્નોસ્ટિક પાર્ટ, વી હેવ કમ ટુ કન્ક્લુઝન કે એમના કેસમાં બધા જ દાંત બચાવી શકાય એવી કન્ડિશનમાં નથી, બિકોઝ ઓફ ધ મેજર જનરલાઇઝ્ડ પેરિયોડોન્ટાઇટિસની અસરમાં હોવાના કારણે. સો વી હેવ ડિસાઇડેડ કે એમના કેસમાં ફૂલ માઉથ રિહેબિલિટેશનની જરૂર છે અને એ અમે ઇમ્પ્લાન્ટના ઓપ્શનથી ફૂલ માઉથ રિહેબિલિટેશન કરવાનું નક્કી કર્યું. ફૂલ માઉથ રિહેબિલિટેશન નક્કી કર્યું પણ વિથ ધ હેલ્પ ઓફ ધ ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ પ્રોસ્થેસિસ. સો જેના કારણે એમના જે પોસ્ટિરિયર એટલે કે પાછળના જે અમુક સારા દાંત હતા એ આપણે એઝ ઇટ ઇઝ મેન્ટેન રાખી, પ્લસ ઓવરઓલ ઓરલ હાઇજીન ઇમ્પ્રૂવ કરી અને વી હેવ કેપ ધેટ ટીથ. અને જે આગળના દાંતમાં ઇશ્યુઝ હતા એ દાંત આપણે એક્સ્ટ્રેક્ટ કરી અને ઇમ્પ્લાન્ટના સપોર્ટથી આપણે રિસ્ટોર કરી શક્યા. સો ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ FMR એટલે કે ફૂલ માઉથ રિહેબિલિટેશનથી ઓવરઓલ એમનું હાઇજીન,
ફંક્શન અને એસ્થેટિક બધું જ ઇમ્પ્રૂવ થઈ શક્યું. તો મિસ્ટર નાગરેચા, હવે હું તમને પૂછવા માંગીશ કે જ્યારે તમારી ઇમ્પ્લાન્ટ પ્રોસિજર ચાલુ થઈ અને જે દરમિયાન તમારો હિલિંગ ફેઝ ચાલતો હતો એ વખતે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સ્માઇલ ક્રાફ્ટ તરફથી તમને શું ગાઈડન્સ મળ્યું કે કેવું રહ્યું તમારું ઓવરઓલ? ઓવરઓલ ખૂબ જ સારું રહ્યું અને ટોટલી પેઇનલેસ રહ્યું. કે મને ડર હતો કે આમાં સખત પેઇન આવશે આવી લાંબી ટ્રીટમેન્ટમાં, એમાં ખૂબ જ પેઇનલેસ અને સરસ રહ્યું. ઓકે. અને જે દરમિયાન ઇમ્પ્લાન્ટ મૂક્યા અને તમારા દાંત ફિક્સ કર્યા એ વચ્ચેનો જે ટાઈમ હતો એ વખતે તમને કેવું લાગ્યું? તમને કોઈ ડિફિકલ્ટી પડી એ ટાઈમે? સામાન્ય ડિફિકલ્ટી પડતી હતી કારણ કે મારે લિક્વિડ ફોર્મ વધારે લેવું પડતું હતું. ઓકે. બરાબર. પણ એ પછી જે મને આઈડિયા જ નથી આવ્યો કે મેં ઇમ્પ્લાન્ટ કર્યા પછી. ઇટ્સ અ વેરી નાઇસ ટ્રીટમેન્ટ થ્રુ આઉટ. અને તમારી આખી પ્રોસિજર થઈ ગઈ જ્યારે તમારા ફિક્સ દાંત પણ લાગી ગયા પ્રોપર ઓક્લુઝન અને બધું સાથે, તો ત્યારે તમને ખાવા પીવામાં, બોલવામાં કોઈ ફેરફાર નોટિસ થયો? 100%. પહેલાં જે મુશ્કેલીઓ પડતી હતી, બરાબર, ફૂડમાં પછી બંને મારી ઉપર અને નીચેના દાંતની વચ્ચે જે ગેપ હતો, જગ્યા રહેતી હતી, ફૂડ જે ભરાતો હતો એ બધું સરસ થઈ ગયો. આખો દાંત આખો શો, મારો ફેસનો આખો શો ઘણો ચેન્જ થઈ ગયો. બોલવામાં જે કંઈક ક્યારેક મુશ્કેલીઓ હતી એ પણ સોલ્વ થઈ ગઈ. એટલે ઇટ્સ એ વેરી નાઇસ ટ્રીટમેન્ટ થ્રુ આઉટ. અને સાથે સાથે આ ટ્રીટમેન્ટ આપણે જ્યારે પતાવી ત્યારે એના પછી તમને કોઈ સોશિયલ સિચ્યુએશનમાં, જેમ તમે કીધું કે તમને ઘણીવાર બોલવામાં પણ એવું લાગતું હતું, તો એના કારણે આ ટ્રીટમેન્ટથી તમારા એમાં કોઈ ફેરફાર આવ્યો કે ભાઈ સોશિયલી તમારું કોન્ફિડન્સ લેવલ છે કે બોલવામાં અમુક વાર જે પેલું સ્લીપ થઈ જતું હોય કે એવું થતું હોય એ બધું કેવું રહ્યું? ફેસ માટે ખૂબ સારું રહ્યું. ઓકે. બાકી ઓવરઓલ ઇઝ ધ બેસ્ટ. આઈ એમ હેપી ટુ હિયર દેટ કે તમારું હવે આખી સારવાર કર્યા પછી તમે બે બાજુથી પ્રોપર ચાવી શકો છો, પ્લસ જે મોઢું ખુલ્લું રહેતું હતું એ પણ તમારું હવે પ્રોપરલી બંધ થઈ શકે છે. પ્લસ આપણે તમારી બેલેન્સ ઓક્લુઝન એટલે કે બે બાજુ આપણે તમારું બાઇટ પ્રોપરલી ડેવલપ કરેવું, એના કારણે તમારું ચ્યુઇંગ પણ ઇમ્પ્રૂવ થયું. સો આઈ એમ વેરી મચ હેપી. સો મિસિંગ ટીથ, અનઇવન સ્માઇલ કે ડિફિકલ્ટી ઇન ચ્યુઇંગ, ધોઝ આર નોટ જસ્ટ ધ કોસ્મેટિક ઇશ્યુ. આ બધા ઇશ્યુઝના કારણે આપણને સ્પીચ પ્રોબ્લેમ પ્લસ સોશિયલ કોન્ફિડન્સ પ્રોબ્લેમ અથવા તો બાઇટિંગ એટલે કે ચ્યુઇંગ ડિફિકલ્ટીઝ પણ આવતી હોય છે. સો ફોર મિસ્ટર નાગરેચાસ કેસ આપણે ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ રિહેબિલિટેશન કર્યું, જેમાં આપણે કસ્ટમાઇઝડ ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ પ્રોસ્થેસિસથી એમનું પ્રોપર બાઇટ એટલે કે બાયલેટરલ સ્ટેબલ ઓક્લુઝન ડેવલપ કરી શક્યા અને જેનાથી એ પ્રોપર ચ્યુઇંગ કરતા થઈ શક્યા. When done right, implant rehabilitation is very much predicted and life-changing solution. So it is not just about restoring your teeth, but it is about restoring your overall oral health.